मैं द स्कूल ऑफ साइंस से भावेश जोशी बोल रहा हूँ। स्कूल के यूट्यूब चैनल में आपका स्वागत है। आज हम कक्षा 9 हिंदी में पाठ 12वां रानी का बाकी का हिस्सा पढ़ने जा रहे हैं। फिर हमारी घुड़सवारी का कार्यक्रम आरंभ हुआ। मेरे और बहन के लिए सामान्य छोटी पर सुंदर जीन खरीदी गई और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाएगी जिससे संतुलन खोने पर भी गिरने का भय नहीं था। પછી જે માટે ઘોડી લાવેલા હતા તો ઘોડે સવારીનો કાર્યક્રમ શરૂ થયો। મારી અને બહેન માટે સામાન્ય એટલે કે આમ સારી પણ થોડી હળવી નાની જીન ખરીદી લેવામાં આવી અને ભાઈ જે હતો એની માટે ચામડાની ઘેરેવાળી એટલે આમ ફેલાયેલી વ્યવસ્થિત સારી એવી જીન બનાવવામાં આવી કે એમાં કદાચ સંતુલન ખોવાઈ જાય બેસવામાં તો પણ પડવાની શક્યતા न रहे, पड़वानो भय भी न रहे। बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते और छुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता। सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता। परंतु ऐसी सवारी से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती थी। अस्तबल में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था। बहार जो चबूतरो હતો ત્યાં ઊભા રહીને અમે વારા ફરતી રાની એટલે કે ઘોડી ઉપર આરૂઢ હોતે એટલે ચડતા બેસતા અને છૂટન જે પેલો માણસ હતો એને ધ્યાન રાખવા માટે લાવેલા એ અમારી સાથે દોડતો અને અમને બધે ફેરવતો। સવારમાં ભાઈ બહેન એના ઉપર બેસીને ઘૂમતા એટલે કે ફરતા અને સ્કૂલથી પાછા આવીએ तीसरे पहाड़ એટલે કે સાંજનો સમય અથવા તો સંધ્યા સમય એટલે સૂર્ય આથમવાની તૈયારી હોય એ સમયે મારી સાથે આ કાર્યક્રમ થતો। બીજી વાર થતો પણ આવી સવારી ઉપર બેસતા એટલે કે કરતા ઘોડે સવારી તો પણ વિદ્રોહી પ્રકૃતિ એટલે સામે પડવાનો સ્વભાવ કે વિરોધ કરવાનો સ્વભાવ એને સંતોષ થતો નહીં। અસ્તબલ એટલે કે તબેલો જે પેલો હોય એ ત્યાં અમે રાણીની ગરદન ઉપર ઝૂલતા એટલે કે હિંચકા ખાતા એટલે સ્ટૂલ એટલે નાનું ટેબલ એના ટેબલ ઉપર ચડીને એની પીઠ પર બેસવા જતા તો પણ અમને સંતોષ થતો नहीं। अंत में एक छुट्टी के दिन दोपहर में सबके सो जाने पर हम रानी को खोलकर बाहर ले आए और चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपनी अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे। અને છેલ્લે એવું બન્યું કે છૂટી એટલે કે રજાનો દિવસ હતો જ્યારે બપોરના સમયે ઘરના બધા વડીલો સૂઈ ગયા હતા ત્યારે અમે રાનને ખોલીને એટલે કે ત્યાં બાંધી હોય ત્યાંથી છોડીને બહાર લઈ આવ્યા અને ચબૂતરો હતો ત્યાં એની પાસે જઈને નંગી પીઠ એટલે જીન વગર ઉપર કે કપડું કે એવું પાથરેલું રાખેલું નહીં અને એ ખુલ્લી પીઠ ઉપર વારાફરતી સવારી કરવા લાગ્યા અને અમારું અધૂરું શિક્ષણ જે હતું એટલે અમને સંતોષ નહોતો મળતો સરખું બેસી શકતા નહોતા એ અમે શીખવા લાગ્યા। यह स्वाभाविक ही था कि ताजरानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती। वास्तव में बालकों में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है। अतः उनके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के हो जाते हैं। અને સ્વાભાવિક હતું કે તાજરાની એટલે કે ઘોડીનું નામ એ અમારી અરાજક પ્રવૃત્તિઓ એટલે કે અમે જે વિદ્રોહી છીએ તોફાની છીએ એ એનાથી પ્રભાવિત થઈ જાય। ખરેખર બાળકોનું ચેતનાનું સ્તર એટલે સમજણ આટલું બધું મોટા જેટલું હોય નહીં એટલે એની માટે પશુ પક્ષી વનસ્પતિ બધું પરિવાર જેવું હોય એ બધા પ્રત્યે સરખી લાગણી રાખતા હોય સરખો પ્રેમ રાખતા હોય। निक्की रानी की पूंछ से झूलने लगता था। रोजी इच्छानुसार उसकी गर्दन पर उछलकर चढ़ती और नीचे कूदती थी और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो मयूर सिंहासन पर आसीन हो। निक्की અને રોજી આજે પેલો કૂતરો અને નોળિયો એ બંને હતા એ એક એની પૂંછડી સાથે એમ હિંચકા ખાય એક એની ઈચ્છાનુસાર એટલે ગરદન એટલે પીઠ ઉપરથી કૂદકો મારી ચડે પાછી ઉતરે અથવા નીચે કૂદે અને અમે બધા જે હતા ભાઈ બહેન એ એની પીઠ ઉપર એવી ગર્વથી બેસતા મયુર સિંહાસન આપણે કેમ રાજાઓના સિંહાસન હોય મોટી એમ ખુરશી તમે લોકો જોયું લગ્નમાં કેમ પહેલાં કન્યા અને વર હોય એને બેસાડે એ રીતે મોટી ખુરશી રાજા મહારાજાઓ બેસતા એવી તો અમને એવું લાગતું કે અમે મયુર સિંહાસન ઉપર બેઠેલા છીએ મયુર આકારનું સિંહાસન પાછળ મોરનું ચિત્ર હોય એ રીતે।
रानी हम सबकी शक्ति और दुर्बलता जानती थी। उसकी नंगी पीठ पर अय्याल पकड़कर बैठने वालों को वह दुल्की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी। परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपने हाथ की पतली संटी उसके पैरों में मार दी। चोट लगने की तो संभावना ही नहीं थी, परंतु इससे न जाने उसका स्वाभिमान आहत हो गया या कोई दुखद स्मृति उभर आई। वह ऐसे वेग से भागी मानो सड़क, पेड़, नदी, नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किए हो। અને રાની જે ઘોડી હતી એ અમારા બધાની કઈ કઈ શક્તિ છે, કઈ કઈ નબળાઈ છે એ જાણતી હતી. એની ખુલ્લી પીઠ ઉપર અયાલ એટલે પેલી કેશવાલી એ પકડીને જે બેસતા એને દુલકી ચાલે ધીમે ધીમે વ્યવસ્થિત ચાલતી હોય એમ આમ તેમ ફેરવીને સંતોષ આપતી હતી, ખુશ કરી દેતી હતી. પરંતુ એક વખત હું બેઠી અને મારા ભાઈના હાથમાં પતલી સંતી નાની એવી લાકડી એ ભાઈએ ઘોડીના પગમાં મારી અને એ ધીમેથી જ મારી હતી. વાગે એવું ન હતું તો પણ ખબર નહીં એના સ્વાભિમાન ઉપર ઘા થયો. આપણને કોઈ મારે એ આપણે ગમે નહીં, તો ઘોડીને પણ ન ગમ્યું અથવા તો કોઈ એને દુઃખદ યાદ આવી ગઈ, ભૂતકાળની કોઈ દુઃખદ ઘટના હતી એ યાદ આવી ગઈ. એવી ઝડપથી ભાગી કે રસ્તા હતો જે સડક, પેડ એટલે વૃક્ષો, નદી, નાળું આ બધું કૂટાવતી દોડતી ભાગવા લાગી અને બધાને પકડવા પ્રયત્ન કરતા હોય તો પણ એ પકડાતી ન હતી. कुछ दूर मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला, परंतु गिरना तो निश्चित था। मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चाताप की प्रस्तर प्रतिमा हो. અને થોડી વાર આમ સુધી હું ઉપર બેઠી હતી, ઘોડી ભાગતી હતી. ઉડન ખટોલે પેલો આપણે ચકડોળ જેવું હોય ને, ઘડીક આમ બેલેન્સ ખોરવાય એવું લાગે તો ઘડીક તો હું પોતાની જાતને સંભાળી શકી, પણ પડવાનું પાક્કું હતું. અને હું જેવી પડી એટલે રાની ભૂતકાળની યાદમાં કોઈ ખોવાઈ ગઈ છે, પાછી વર્તમાનમાં આવી ગઈ અને એવી રીતે મારી સામે ઊભી રહી કે એને પસ્તાવો થવા લાગ્યો અને પસ્તાવાની સીમા આમ અતિશય પસ્તાવો થતો હોય એવું लागवा लगे. साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा. स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पश्चाताप भरी दृष्टि से मुझे देखकर हीन हीनाने लगी कि मेरे आंसू आ गए. અને પછી મારી સાથે જે હતા ભાઈ બહેન એ બધા રાડો પાડવા લાગ્યા, મને લઈને ઘોડી ભાગવા લાગી. એટલે પછી બધા આવી ગયા અને હું પડી એટલે થોડા દિવસ મને પથારીમાં સૂવું પડ્યું, એટલે કંઈક વાગ્યું હોય છે અને હું સારી થઈ ગઈ. પછી રાની પાસે ગઈ તો એ એવી નજરે મારી સામે જોવા લાગી, પશ્ચાતાપભરી નજરે, કે મને જોઈને હળવા લાગી અને એની લાગણી જોઈને મારી આંખોમાં આંસू આવી ગયા. एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे. सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे. सुंदर छोटे छोटे शेर मुंह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतारकर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहन आया. પછી આગળ વાત ચાલે છે કે એક દિવસ ભાઈનો જન્મદિવસ હતો ત્યારે નાની એટલે કે મમ્મીના મમ્મી, જેને આપણે બા પણ કહેતા હોય, એણે સોનાના કડા, એટલે આપણે હાથમાં પહેરતા હોય ને એવા કડા મોકલ્યા. આમ પણ અમે કોઈ પણ વસ્તુ નવી આવે, નવા કપડાં હોય કે ઘરેણાં હોય, એ ઘોડીને બતાવવા અવશ્ય જતા. આ એક બાળકોની ક્રિયા હોય, નાના બાળકો આનું સમજવું હોય ત્યાં સુધી જે પણ વસ્તુ ખાવાનું પણ હોય તો પણ એ પાલતુ પ્રાણી હોય એને બતાવવા લઈ જાય અથવા તો એને ખબર આવે. તો નાના નાના શેરમુહ વાલ એટલે કે વાઘના મોઢાની આકૃતિ હોય, આકાર હોય એવા કડા પહેરીને ભાઈ રાનીને એટલે કે ઘોડીને બતાવવા ગયો. અને ખબર નહીં કેમ એને પ્રેરણા મળી કે બંને કડા જે હાથમાં પહેર્યા હતા એ હાથમાંથી ઉતારીને જે ઘોડીના બંને કાન હતા એ કાનમાં એને पहराई દીધા. फिर हम सब खेल में कड़ों की बात भूल गए. संध्या समय भाई के कड़े रहित हाथ देखकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई, पर कहीं भी कड़ों का पता नहीं मिला. અને પછી અમે બધા રમવામાં ખોવાઈ ગયા, કડાની વાત ભૂલાઈ ગઈ, ખ્યાલ ન રહ્યો કે ભાઈ ઘોડીને પહેરાવ્યા છે. સંધ્યાનો સમય થયો એટલે કે સાંજ, સૂર્ય આથમી ગયો. પછી ભાઈનો કડા વગરનો હાથ જોયો એટલે મમ્મીએ પૂછપરછ કરી. પછી બધા ગોતવા લાગ્યા કે કડા ગયા ક્યાં, ભૂલાઈ ગયેલું કે ઘોડીને
પહેराया था। रानी अपने कान को खुरों से खोदती और हिनहिनाती रही। अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया। किसी ने कुछ गहरा गड्ढा खोदकर दोनों कड़े गाड़ दिए थे। दंड तो किसी को नहीं मिला, परंतु रानी सारे घर के हृदय में स्थान पा गई। અને રાણી જે ઘોડી હતી એના કાનને આમ ખોતરતી હતી અને હણહણતી હતી. એટલે બાબુજીનું ધ્યાન ગયું, એટલે પપ્પાનું ધ્યાન ગયું અને એને ત્યાંની આસપાસની માટી હટાવવાનું કહ્યું કે આ બધી માટી તમે અહીંથી હટાવી લો. કોઈ વ્યક્તિએ મોટો ખાડો ખોદીને એની અંદર કડાને છુપાવી દીધા હતા. કોણે કર્યું એ તો ખબર ન પડે, કોઈને દંડ ન મળ્યો, પણ ઘોડી પ્રત્યે અમને ખૂબ માન થઈ ગયું અને અમારા હૃદયમાં એનું સ્થાન થઈ ગયું કે ઘોડીએ ઈશારો કર્યો ખોદવાનો, પેલું ખોતરવાનો અને હણવાનો, એટલે અમને ખ્યાલ આવ્યો કે આસપાસ જ કંઈક કડા હશે. एक घटना अपनी विचित्रता में स्मरणीय है। एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा। यह कहा था, कह कहकर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था। भाई ने उत्साह से पूछा, और भी है? और रामा ने स्वीकृति में सिर हिलाया. एक दिवस एक विचित्र घटना बनी જે યાદ છે. એક સવારે અમે જાગીને જોયું તો રાણીની પાસે એટલે કે ઘોડીની પાસે એક નાનું એવું બાળક નાની એવી ઘોડી જોઈ. અમે પૂછ્યું કે ક્યાં હતું? અમે રામાને ખૂબ પ્રશ્નો પૂછ્યા, થકવી નાખ્યો. એટલે એને નિરૂપાય એટલે કે જવાબ દેવાની ક્ષમતા ન હતી. એટલે એને કહી દીધું કે આ નવો જીવ જે છે એ રાણીના પેટમાં હતો અને ત્યાં દાના ચારા એટલે કે જે ખાવાનું હોય એ ખાઈ ખાઈને સૂઈ રહ્યો હતો. ભાઈએ उत्साहથી પૂછ્યું, હજી છે? ને રામાએ કીધું કે हाँ, अब तो हम विस्मित भी हुए और क्रोधित भी। ये छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठाकर दौड़ाने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं. એટલે અમે તો વધારે પડતી નવાઈ લાગી અને ક્રોધ પણ આવ્યો કે આ નાનો જીવ જે હતો એ કંઈ કામ તો કરતો નહીં અને અમને જે પીઠ પર બેસાડીને બધે ફેરવતી હતી, આનંદ કરાવતી હતી, સંતોષ આપતી હતી, એક ઘોડીને જે અમે ખાવા આપતા હતા એ દાણા ચારો ઘાસ ને બધું હોય એ અમે એને આપતા હતા. એના બદલે આ એના પેટમાં રહીને ખાઈ ખાઈને કામ કાંઈ નહોતો કરતો, સૂતો રહેતો હતો. भाई ने कहा, रानी का पेट चीरकर हम कम से कम एक और बच्चा घोड़ा निकाल ले, तब बच्चे घोड़ों पर वे छोटे बहन भाई बैठेंगे और रानी मेरी सेवा में रहेगी. प्रस्ताव मुझे भी उचित जान पड़ा, पर जब एक दोपहर को वह कहीं से शाक काटने का चाकू ले आया तब मेरे साहस ने जवाब दे दिया. एक और भी समस्या की और हमारा ध्यान गया. आखिर हम रानी का पेट सिएंगे कैसे? माँ की महीन सी सुई से तो सीना संभव नहीं था. टाट सीने का बड़ा सुजा रामा अपनी कोठरी में रखता था, जहाँ हमारी पहुँच नहीं थी. कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा, तब हमें न अपना क्रोध स्मरण रहा और न प्रस्ताव. પછી આગળ વાત ચાલે છે કે ભાઈએ કહ્યું કે આપણે આ રાની એટલે કે ઘોડીનું પેટ ચીરીને જે હજી પેલા રામાએ કીધું કે હજી અંદર બાળક ઘોડી છે તો આપણે એક ઘોડી આમાંથી કાઢી લઈએ અને પછી નાની ઘોડી જે છે અને મોટી ઘોડી છે તો નાની ઘોડી નાના ભાઈ બહેન છે એની માટે બેસવામાં કામ લાગશે અને મોટી ઘોડી ભાઈ માટે એટલે કે ભાઈ કે હું એની પર બેસીને સવારી કરીશ. પ્રસ્તાવ જે હતો ભાઈનો એ મને પણ ગમ્યો કે ના, કરવા જેવું ખરું. પણ પછી બપોરે શાક સુધારવાનું જે મોટું ચાકુ હોય એ ભાઈ લઈ આવ્યો, પણ મારી હિંમત ન ચાલી. એક બીજી પણ સમસ્યા આવી ગઈ. એની ઉપર પણ અમારું ધ્યાન ગયું કે કદાચ આપણે પણ રાણીનું પેટ ચીરી લઈએ, અંદરથી નાની ઘોડી કાઢી લઈએ, પણ પેટને સીવવું કેમ? માની પાસે જે સોય સીવવાની છે એને તો સીવી શકાય નહીં, અને બીજી જે સોય જે છે સીવવા માટે એ રામાની કોઠી એટલે કે રૂમમાં રહેતી હતી. એ આપણે લાવી શકીએ નહીં, લેવા જઈ શકીએ નહીં. થોડા દિવસ આમ જ પસાર થઈ ગયા. પછી આ જે નાનું બાળક નાની ઘોડી હતી એ ધીમે ધીમે મોટું થવા લાગ્યું અને સાથે સાથે એની મા સાથે દોડવા લાગ્યું. પછી આગળ અમને ન અમારો ક્રોધ યાદ રહ્યો ન એનો પ્રસ્તાવ લાગે. અમે પ્લાન વિચાર્યો હતો કે ઘોડીના પેટમાંથી નાનું બાળક નાની ઘોડી કાઢી લઈએ. તમે પેલી બિચારી મિત્રો વાર્તા સાંભળતા હશો અથવા તો સાંભળી હોય કે પેલો લોભી વ્યક્તિ હોય, એક
મરઘી હોય જે દરરોજ એક સોનાનું ઈંડું આપતી હોય, પહેલાં વ્યક્તિને એવું લાગે કે દરરોજ એક એક ઈંડું આપે એના કરતાં ચાલ ને એક સાથે બધા ઈંડા કાઢી લઉં, એટલે પેલી મરઘીને કાપી નાખે છે બધા ઈંડા મેળવવા માટે. પછી મરઘી ઈંડા આપતી નથી. તો આપણે અહીંયા પાઠ આ પૂરો થાય છે. બાકીનું આગળના પીરિયડ વખતે જોઈશું. અસ્તુ.